કોઈની તાકાત નથી કે કોઈ ખરીદે લે. ભારતીય જનતા પક્ષની તાકાત નથી કે ખાલી ફોન કરીને બતાવે લે મારી કિંમત લગાડી દે. કારણ કે હું સ્વીસ ઓપી ફોન નથી કરતો ને ખુલ્લે આમ બોલું છું. ખેસાવવાનું થતું નથી. હારી જાય તો હાર સ્વીકારશે. કારણ કે અત્યારે ભારતીય જનતા પક્ષના તમામ લોકો એ બધાએ લાલચ આપે, ધમકી આપે. અત્યારે હાવ માંજા મૂકી દીધી છે. 5 લાખ લઈ લો, 10 લાખ લઈ લો, જેવો ઉમેદવાર. બોલો કેટલા રૂપિયા જોઈએ? આમ આદમીના મારા સિવાય બધા ઉમેદવારોને ઓફર આવી ગઈ. તમામ જનતા ટેક્સના રૂપિયા ફાકા ફોજદારી કરે ને, અમે દીધું, કોઈ કંઈ દેતું નથી. અત્યારે તમામ આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતનો સભ્ય હોય કે તાલુકા પંચાયતનો સભ્ય હોય, લાલચ દે. યાર તમે લોકશાહીને મારી રહ્યા છે. અને પ્રજાને એક વિનંતી કરું છું, જો તમારી આત્મા જાગતી હોય ને તો વિરોધ પક્ષને મજબૂત કરજો. નકર કોઈ કહેવાવાળું નહીં હોય. અને વિરોધ પક્ષ પછી બોલશે ને કામ પણ નહીં કરે. કારણ કે કોઈ મત નહીં દે. આજે 3 લાખ જ મળે છે. કેટલા ફાકા ફોજદારી ખોટી મારે છે. ખાતરના ભાવ ક્યાં ગયા? આપણા પાકના ભાવ ક્યાં? થોડુંક વિચારજો મારા બાપ. શું ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં માનતી નથી, લોકશાહીમાં માનતી નથી? તે માત્ર ઉમેદવારો ખરીદવામાં અથવા તો જીતેલા જે પ્રતિનિધિઓ છે એ ખરીદવામાં માને છે, અથવા તો એન કેન પ્રકારે સત્તા મેળવવા માને છે? આ આરોપ આમ આદમી પાર્ટીના પોલિટિકલ એક્ટિવિસ્ટ હિતેશ મોઢવાડિયાએ લગાવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા ઉપર લાઈવ આવીને કહ્યું છે કે જે રીતે ભાજપ ઉમેદવારોને 10 લાખ, 5 લાખ, 20 લાખ એમાં કંઈ ખરીદી રહી છે તે યોગ્ય નથી. કોઈ પણ લોકશાહી માટે યોગ્ય નથી. તેમણે કીધું છે દમ હોય તો સામે સામે ચૂંટણી લડી લો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ સોશિયલ મીડિયા ઉપર હિતેશ મોઢવાડિયા શું કહી રહ્યા છે, ભાજપને શું ચેતવણી આપી રહ્યા છે, લોકોને કેવી રીતે જાગૃત રહેવા માટે અપીલ કરી રહ્યા છે. તમને લોકોને ખબર પડે. હું આ ફિલ્ડમાં પહેલી વાર મારી જિંદગીમાં આવ્યો. હું કોઈ દી રાજકારણમાં કંઈ મને ખબર નથી પડતી, પણ આટલી હદ સુધી યાર ચૂંટણી લડી લ્યો ને. અત્યારે ઉમેદવાર હોય એને ઘરે 10-10, 15-15 ના ધામેલા નાખો છો. 5 લાખ લઈ લ્યો, 7 લાખ લઈ લ્યો, 10 લાખ લઈ લ્યો, 20 લાખ લઈ લ્યો. દમ હોય તો લડો ને મિત્રો. હજી સુધી તો કોઈની ત્રેવડ નથી કે ખાલી મને ફોન કરી શકે કે ખરીદવાની. રાણા પ્રતાપ મહિલામાંથી આવીએ, જો રાણાનું ખાલી માથું નમી જાય ને તો અકબર આખું રાજ આપી દેતા હતા. એ મહિલા છે. તમારું મનોબળ મજબૂત રાખો. ખેસાવવાનું થતું નથી. હારી જાય તો હાર સ્વીકારશે. કારણ કે અત્યારે ભારતીય જનતા પક્ષના તમામ લોકો એ બધાએ લાલચ આપે, ધમકી આપે. યાર લોકશાહી મરી જાય. લોકશાહી નથી, રાજાશાહી તરફ આપણે જઈ રહ્યા છીએ. તમને લોકોને ખબર પડે એટલા માટે હું બોલું છું કે શું થાય છે. કોઈને 5 લાખ, 20 લાખ, 10 લાખ. ભાઈ ચૂંટણી લડો ને મિત્રો, જાગો. આજે ખેડૂતોના અનેક પ્રશ્ન છે. ખેડૂત પાવર બતાવો. જિંદગીની અંદર આપણે આગળ દાખલા તરીકે ખેંચાવી લઈએ તો આપણી
આબરૂ ઇજ્જત શું? મિત્રો, એક નમ્ર અપીલ કરું છું, આ વખતે આમ આદમી પાર્ટીને મત દેજો, કોંગ્રેસને મત દેજો. હું ખુલ્લી અપીલ કરું છું, ખેડૂત પાવર બતાવો. આજે બધાને ખરીદવા નીકળી પડ્યા છે, જે ઉમેદવાર છે. આજે મારો તો ફોન એમાં જ ગયો આખો દિવસ. એટલા લાખની ઓફર કરે, એટલા લાખની ઓફર કરે. ખરેખર ઓફર કરો, માંજા મૂકી દીધી છે. આજ તો 90%, કાલે 3 વાગ્યા સુધી હુહે નહીં. દમ દેખાડો તમારામાં. આપણી કોઈ ખરીદે જાય, આપણી કોઈ કિંમત હોય. મિત્રો, ખરેખર વિરોધ પક્ષ નહીં હોય ને તો લોકશાહી મરી જવાની છે. આ શબ્દ યાદ રાખજો મારા ભાઈઓ. મને એ નથી ખબર પડતી, 5 આગેવાનો કહી જાય ને આપણે મતદાન કરીએ છીએ. કારણ કે વિરોધ પક્ષ જીવતો હશે ને, તમારા રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થતો હોય તો ત્યાં બોલશે. તમારા ટેકાના ભાવે કેન્દ્ર નહીં આપે ત્યાં રજૂઆત કરવા જાહેર. સત્તા પક્ષ વાળા તો કોઈ દિવસ નથી બોલવાના. અત્યારે હાવ માંજા મૂકી દીધી છે. 5 લાખ લઈ લો, 10 લાખ લઈ લો, જેવો ઉમેદવાર. બોલો કેટલા રૂપિયા જોઈએ? આમ આદમીના મારા સિવાય બધા ઉમેદવારોનો ઓફર આવી ગઈ. ભારતીય જનતા પક્ષને દમ ને જ કે મારી ખરીદીને ટૂંકામાં હું વાત કરું કે કોઈ ફોન કરી લઈએ, કેટલામાં તમારે બોલો કેટલા રૂપિયા, એ કોઈની ત્રેવડ નથી હો. ખરેખર હું તમને એ કહેવા માંગુ છું કે લોકશાહી બચાવવા માટે અમે રાજકારણમાં આવ્યા છીએ. કોઈ કહેવા વાળું નહીં હોય તો કેમ ચાલશે? કોઈ પણ સરકાર આપતી હોય તો એ ટ્રસ્ટી રૂપે બેઠા છે, તમામ જનતા ટેક્સના રૂપિયા દે છે. તમામ જનતા ટેક્સના રૂપિયા ફાકા ફોજદારી કરે ને, અમે દીધું, કોઈ કંઈ દેતું નથી. અત્યારે તમામ આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયતનો સભ્ય હોય કે તાલુકા પંચાયતનો સભ્ય હોય, લાલચ દે. યાર, તમે લોકશાહીને મારી રહ્યા છે. ભલે હાર જીત તો એક બાજુની વાત છે. હું એક વિનંતી કરું છું કે વિરોધ પક્ષને મજબૂત કરજો. આ વખતે મેં અગાઉ પણ કીધેલું છે વિડીયામાં, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોય એ ખાલી ઓળા ઉભા કરવામાં આવ્યા છે. આખા પોરબંદર જિલ્લા પંચાયતમાં 1 થી 2 વ્યક્તિઓ સારા છે કે પોતામાં દમ છે, નકર બીજાને કોઈને સાઈન નથી આવડતી. તાલુકા પંચાયત ક્યાં આવેલી છે એને ખબર નથી. જિલ્લા પંચાયત ક્યાં આવેલી છે કે જિલ્લા પંચાયત ઓફિસ ક્યાં છે. આવા ઉમેદવાર ઉભા કર્યા કારણ કે મેં અગાઉ કીધું કે એ ખાલી હાજરી પુરાણ મોકલી દીધી, પછી મજા જ કરવાની છે. હમણાં ચૂંટણી પૂરી થઈ એટલે બધા કામ પૂરું. વરે હિતાવીને ચૂંટણી આવી 6 મહિના બહાર રહે, 6 મહિનાને વાર રહે. જયારે 27ની વિધાનસભાની ચૂંટણી આવી ત્યારે પાછા કામ ઉપડશે. કીક વાયદા કર્યા, વાયદામાં ખરા નથી ઉતર્યા. અત્યારે તમામ ઉમેદવારો ખરીદવાની હોડ લાગી ગઈ છે. પીછેહટ ન કરતા મિત્રો, પીછેહટ ન કરતા. એટલે ખાસ કરીને અત્યારે ઓફરો ચાલુ થયું એ સત્ય સનાતન છે. મિત્રો,
લડી લ્યો હાંભુ, શું કરવા ડરો છો? અને પ્રજાને એક વિનંતી કરું છું, જો તમારી આત્મા જાગતી હોય ને તો વિરોધ પક્ષને મજબૂત કરજો, નકર કોઈ કહેવાવાળું નહીં હોય. અને વિરોધ પક્ષ પછી બોલશે ને કામ પણ નહીં કરે, કારણ કે કોઈ મત નહીં દે તો હાવ મનમાં નહીં હાલશે. દાખલા તરીકે પોરબંદરમાં એક ગેટ બનાવે છે 1,30,00,000, 20 લાખમાં બે ગેટ થઈ જાય, એ પણ કોલમ ઉપર બનાવે. તમે વિચાર કરો, કોઈ કહેવા વાળું નથી આને. ખેડૂતોના મેં અગાઉ પણ કીધેલું છે કે ઘઉં નથી તોરાતા, સણા નથી તોરાતા, હમણાં મગ તૈયાર થાય તો નથી તોરાતા. કોઈ વાત નથી કરતું, કોઈ બોલતું નથી, સત્તા પક્ષમાં બેઠા. ખરેખર એક વિનંતી કરું છું, વિરોધ પક્ષ જીવતો હશે ને તો જ્યાં ભ્રષ્ટાચાર થતો હોય અમારા જેવા લોકો બોલશે, નકર કોઈ કાંઈ સાંભળશે નહીં. અને તાનાશાહી તરફ જાય ને, હવે રાજાશાહી તરફ જઈ રહ્યા છે, લોકશાહી નથી. આ અંદર સિસ્ટમમાં આવ્યા ત્યારે ખબર પડે કે કેટલી બધી ટ્રાયો થાય છે. 10 લાખ લઈ લ્યો, 20 લાખ લઈ લ્યો, 5 લાખ લઈ લ્યો. મિત્રો, આ લોકોને જાકારો આપવાની જરૂર છે. ધમકાવવામાં આવે, દબાવવામાં આવે, પણ તમે મોરા ન પડતા. કોઈની તાકાત નથી કે કોઈ ખરીદે લે. ભારતીય જનતા પક્ષની તાકાત નથી કે ખાલી ફોન કરીને બતાવે લે મારી કિંમત લગાડી દી. કારણ કે હું સ્વીસ ઓફી ફોન નથી કરતો ને, ખુલ્લે આમ બોલું છું. નહીં, કોઈ દી મંજૂર નથી. કોક આવે તો ખરો માઈનો લાલ ફોર્મ ખેસાવવા. 2-3 ઉમેદવાર વાડીએ છે ભાજપ વાળાને ખુલ્લી ચેલેન્જ મારું છું, લઈ જાયજો, અહીંયા બેસે વાડી રાખ્યા. દમ હોય તો આવજો, ખરીદે જાવ. આમ 2-3 ઉમેદવાર રાખ્યા અમે વાડી, કાલો 3 વાગ્યા સુધી રાખવાના છે, નકર એને ખરીદી કરવી છે. અહીંયા હોય તો લઈને આવજો, ગાડી બાડી લઈને, અમારે વેચવાના છે, આવજો. ખરેખર ક્યાં જઈ રહ્યા છો તમે? લડી લ્યો ને મારા બાપ. બસ બિનહરીફ કરાવવી. આમાં લોકશાહી મરી રહી છે, રાજાશાહી તરફ જઈ રહ્યા છે. અને મિત્રો, એક વિનંતી કરું, વિરોધ પક્ષને જીવિત રાખજો. જો જીવિત નહીં રહ્યો તો ખરાબ દિવસો આવવાના છે. પછી આપણે નથી જોયું 1975 એમરજન્સી આવી હતી. પબ્લિક એક દિન સમય બહાર નીકળશે, તાનાશાહી તરફ જાય. આ સત્ય વાસ્તવિકતા છે, તમારે વિચારવાનું છે. ખરી રીતના ઘેન આવે આવી વસ્તુ કરે છે. આ લોકશાહીનું પર્વ છે, ઉજવો. જે જીતે, હાર જીત તો થવાની છે. તમારો વિનંતી કરું છું કે તમારું મનોબળ, તમારો આત્મવિશ્વાસ એ હલવો ન જોઈએ. પછી યાર ખેસાવી લે તો જીવ્યા ન રહીએ ક્યાંય. હું એક વિનંતી કરું છું, વિરોધ પક્ષ જીવિત રાખજો. એક વખત જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં એન્ટ્રી જાય, તમને જોવા મળશે હું હિતેશ મોઢવાડિયા ત્યાં જઈને કરે છે. આ લોકો કહે છે ને શું કરશે, જીતશે તો ઘણું બધું થાય. અંદર સિસ્ટમમાં તમે મોજ મજાઓ કરો છો ને, ઘર મેરી મિટિંગો, કારણ કે ઓળા ઉભા કર્યા એને તો હાજરી પૂરાને ભાગી જાય. મિત્રો, વિચારો. કોઈની તાકાત નથી કે કોઈ ખરીદી લે. આપણે 10 લાખની બોરી મારે, 15 લાખની બોરી મારે. જાગો. આ હું જનતાને સોશિયલ મીડિયામાં બતાવવા માંગુ કે આજે મારા ફોન, મારા ઉમેદવાર આમ આદમી પાર્ટીના આ લોકો તોડવા માંગે છે. એકંદર
ઉમેદવારને ધમકાવવામાં આવ્યા, રૂપિયાની લાલચ આપવામાં આવી, મારા સિવાય એકંદર કાલે કેટલાને તોડી જાય જુવાન રીએ. યાર, ઈમાન ન ગુમાવતા. ભલે તમે હારી જાઓ, હાર જીત તો હાલ્યા રાખે, પણ ખરેખર ખેડૂતોને એક વિનંતી દિલથી કરું, કોઈ પણ તમે લોકો મારી વાત સાંભળતા હોય તો તમે વિપક્ષમાં મતદાન કરજો. ખરેખર ખેડૂતોના જે ભાવ નથી મળતા, ખેડૂતોના અનેક મુદ્દાઓ છે. તમને આપણે વાયદા કર્યા કે 5 લાખ રૂપિયાની લોન આપવામાં આવશે ખેડૂતોને. આજે 2 વર્ષ થઈ ગયા, જાહેરાત થઈ, આજે 3 લાખ જ મળશે. કેટલા ફાકા ફોજદારી ખોટી મારે છે. ખાતરના ભાવ ક્યાં ગયા, આપણા પાકના ભાવ ક્યાં? થોડુંક વિચારજો મારા બાપ. આને માજા મૂકી દીધી છે. હાવ અત્યારે ઓલા વાયલ કૂતરાઓ જેવા થેગા છે. 15 ધામેલા જાય છે, એને ઘરે જઈને દબાણ કરે છે, હરમાવે છે, હગાવાલાને લે છે. કેટલા લાખ જોઈએ બોલો? કિંમતું મારે છે. જય જવાન, જય કિસાન. આ તમે વાકેફ થાવ એટલા માટે હું લાઈવ આવ્યો છું. આ સત્ય વાસ્તવિકતા છે. ભારતીય જનતા પક્ષ અટાણે લોકશાહી મારવા નીકળ્યા એવું લાગે છે મને. રાજાશાહી તરફ આપણે જઈ રહ્યા છે. મારા ભાઈઓ, વિરોધ પક્ષ ક્યાંય આવ્યો નહીં ને તો એક વાત યાદ રાખજો, ઘરેથી નીકળવું હશે ને, વાડીથી ગામમાં આવવું હોય ને તો એને પૂછવું જોઈએ. આ વાર નહીં લાગે હો ભાઈઓ. એટલે મજબૂત રાખજો, થોડુંક આત્મમંથન કરજો, કારણ કે સોશિયલ મીડિયામાં તમે બધા લોકો જોવો છો. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સભ્ય 5-5 વર્ષ સુધી બોલતો નથી. મારે વાતને વિરમું છું. જય જવાન, જય કિસાન. જે રીતે આ પોલિટિકલ એક્ટિવિસ્ટ હિતેશ મોઢવાડિયા પોતાની વાત મૂકી રહ્યા છે તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.